તો ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પકડાયેલા એકમાત્ર આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીના એક સપ્તાહના રિમાન્ડ આજે પૂર્ણ થવા જઈ રહ્યા છે અને અગાઉ વસ્ત્રાપુર પોલીસે આરોપીને દબોચી 21 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા। હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસની બાગડોર સંભાળી છે। એવામાં ક્રાઇમ બ્રાન્ચ ડોક્ટર વજીરાણીને આજે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરશે। જો કે અત્યાર સુધીની પોલીસ તપાસમાં કડીની ભાગ્યોદય હોસ્પિટલ સાથે પણ ડોક્ટર વજીરાણી સંડોવાયેલા હોવાનું સામે આવ્યું। પ્રશાંતની ખાનગી ક્લિનિકમાં પણ તપાસ ચાલી રહી છે। આ તરફ પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મની માફિયાઓ તબીબોને વધુને વધુ દર્દીની સર્જરીના ટાર્ગેટ આપતા હતા। ડોક્ટર પ્રશાંતને એક એન્જિયોગ્રાફી દીઠ 800 રૂપિયા તો એન્જિયોપ્લાસ્ટી દીઠ 1500 રૂપિયા મળતા હતા। ક્રાઇમ બ્રાન્ચ હવે કયા મુદ્દે તપાસ બાકી છે તે કારણો કોર્ટ સમક્ષ રજૂ કરી અને વધુ રિમાન્ડની માંગ કરશે। તો ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેને લઈને હાલમાં એક બાદ એક ઘટસ્ફોટ પણ થઈ રહ્યા છે અને આ સાથોસાથ ખાનગી ક્લિનિકમાં પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ તપાસમાં એ પણ સામે આવી રહ્યું છે કે મની માફિયાઓ આ તબીબોને વધુને વધુ દર્દીની સર્જરી કરવા માટેના ટાર્ગેટ પણ આપતા હતા। આ સાથોસાથ તેને રૂપિયા પણ આપતા હતા અને એક એન્જિયોગ્રાફી દીઠ 800 રૂપિયા ચૂકવતા હતા, જ્યારે કે એન્જિયોપ્લાસ્ટી દીઠ 1500 રૂપિયા મળતા હોવાની વિગતો પણ સામે આવી છે।